એક કોઈ પણ એક કાગળ આપણે માનો કે અહીંયા લઈ લીધો છે। હવે આ જે કાગળ જે છે એને જરાક આપણે કોઈ એક વખત આપણે ફોલ્ડ કરીએ, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો અને એક ફોલ્ડ કરેલો છે, તો અહીંયા મેં કાગળ જે છે એને એક ફોલ્ડ આ રીતે કરી નાખ્યો। હવે તમે જુઓ કે એને શું કહે છે કે એમાં એક કાણું પાડો, એક છિદ્ર। જો એક જ ફોલ્ડ કરેલો છે તો હું તમને કોઈ પણ જગ્યાએ કાણું પાડીને બતાવું। દાખલા તરીકે આપણે અહીંયા નીચે એક કાણું જે છે એ પાડીએ આપણે, તો હવે તમે વિચાર કરજો, ચાલો એક કાણું પડી ગયું છે, આવી રીતે કાંઈક દેખાઈ રહ્યો છે, અહીંયા એક કાણું છે, આવી રીતે છે, એક જે છે એ ફોલ્ડ છે। હવે એને આપણે ખોલીએ તો તરત જ શું જોવા મળશે? એક સમિતિની રેખા જોવા મળશે, અથવા તો એક અરીસાની રેખા જોવા મળશે। અને સમિતિની રેખાના નિયમ મુજબ ડાબે જમણે ચિત્ર અથવા તો આકાર જે છે એ તમને જોવા મળવાનો છે, બરાબર। તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક કાણું જે હતું એના બે કાણા તમને ઇઝીલી જોવા મળી રહે છે। તો આનો મતલબ શું થયો કે આ બંને કાણાઓ જે છે એની વચમાં સમિતિની રેખા જે છે એ આવેલી હોવી જોઈએ, તો જ એના ડાબા અને જમણામાં ચિત્ર સરખું પડતું હોય, બરાબર। આવી જ રીતે આપણે એક તો આવો પ્રશ્ન પણ પૂછેલો હતો કે કાગળને આવી રીતે મિત્રો બે વાર વાળેલો છે, બરાબર। એક વખત વાળ્યો, પછી બીજી વખત વાળ્યો। હવે એની અંદર કોઈ એક કાણું પાડીએ આપણે, બરાબર। તો જો એની અંદર આપણે કોઈ એક જગ્યાએ કાણું પાડીએ છીએ, માનો કે આ કોર્નર પર હું એક જે છે એ કાણું પાડું છું, તો જો અહીંયા એક કાણું મેં પાડેલું છે, જૂના કાણાને અત્યારે ભૂલી જજો। હવે આ એક કાણું પાડેલું છે, તો અહીંયા આકૃતિને જ્યારે કાગળને ખોલવામાં આવશે ત્યારે કેવો દેખાય છે? તો એ પેપર કટિંગનો મુદ્દો, બરાબર। તો આને આપણે જાણીએ છીએ કે આને એક વખત ખોલો છો ત્યારે ઉપર બંને બાજુએ કાણા જે છે એ ખૂણાની અંદર આવી જાય છે। પછી આને જ્યારે બીજી વાર ખોલો છો ત્યારે ચારે ચારની અંદર ખૂણા ઉપર કાણા જે છે એ મિત્રો અહીંયા તમને દેખાઈ રહ્યા છે, ઓકે। તો આવી પંચિંગ ગેમ જે છે મિત્રો આપણે રમવાની છે, અને પંચિંગ ગેમ દ્વારા આપણને ખબર પડે કે આની અંદર સમિતિની રેખા જે છે એને ધ્યાનમાં રાખી અને મિત્રો જુદા જુદા પ્રકારની ડિઝાઇનો જે છે એ બનતી હોય છે, બરાબર। તો આપણે અહીંયા કેટલાક આ રીતના જો સરસ મજાના કાગળને બે વખત વાળ્યા પછી અહીંયા કેટલાક કાણાઓ જે છે એ પાડીએ છીએ। વળી પાછું આને ખોલીને જોઈએ છીએ કે આમાં કેવી રચના જોવા મળે છે, તો જો પેપર કટિંગમાં આવી રીતે તમને જોવા મળતું હોય છે। તો આમાં સમિતિની રેખાઓ ક્યાં ક્યાં આવેલી છે? તો એક તો જાણે ઊભી પણ આવેલી છે, એક અહીંયા આડી આવેલી છે। આડી શા માટે? તો કે 1 2 3 4 ને 5 આમ લાઈનો છે, તો 5 ઉપર પણ છે, એટલે આડી પણ અહીંયા સમિતિની રેખા જે છે હશે, એક ઊભી પણ અહીંયા સમિતિની રેખા જે છે હશે, એવું કહી શકે છે। તો આવી રીતે કોઈ સમિતિની રેખા જે છે એ રેખાની મેઇન ખાસિયત જ એ છે કે એ પ્રત્યેક બે ભાગ જે છે એને સરખી રીતે મિત્રો આકારોમાં વહેંચણી જે છે એ કરે છે, બરાબર।